આખા ચોમાસામાં જો સારામાં સારું મીઠા પાણીનું નક્ષત્ર ગણીએ તો મઘાના પાણી મીઠા. દર્શક મિત્રો, આપણા તમામ યુટ્યુબ ફેમિલીને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ. જોકે અત્યારે આમ જોવા જઈએ તો હજી ક્યાંક હરોળા હજી ચાલુ છે. જોકે બહુ નડે એવા તો નથી આવતા, પરંતુ હજી ક્યારેક ક્યારેક હરોળા હજી ચાલુ જ છે. તો દર્શક મિત્રો, અત્યારે રોગ તો હવે ઘણા મોલમાં ભેળાઈ ગયા છે, જેમ કે ગળો, ઈયળ, કપાસમાં મોલો મચ્છી. જો કે કપાસમાં તો આપણે એક રાઉન્ડ માર્યો છે, અને એમાં જે આપણી મિત્ર જીવાત હતી એમાં રાઉન્ડ માર્યો, એટલે એમાં અમુક હવે તો મરી જ ગઈ હોય છે. જોકે આપણે દવાનો ફુવારો ચાલુ કરીએ એટલે મિત્ર જીવાત ને બધું એમાં સાફ થઈ જતું હોય છે. ને અત્યારે સારું એવો બધે એમાં રોગચાળો બધા મોલમાં અત્યારે આવી જ ગયો છે. આજે આપણે કંઈક વાત કરીશું નક્ષત્ર બાબતની. આપણે જે ચોમાસા દરમિયાન ધોરી નક્ષત્ર આવતા હોય એમાં આપણે અત્યારે જે હાલુ નક્ષત્ર ચાલે છે એ અળહેકા છે, અને આના પછીનું જે નક્ષત્ર તારીખ 16થી શુક્રવારથી બેસે છે એ છે મઘા. એટલે આપણા જોકે ઘણા ખેડૂત મિત્રોને હજી જે મોટી ઉંમરના છે એને તો નક્ષત્રની બધી ખબર જ હોય છે, પરંતુ જે મારી જેવા નાની ઉંમરના ખેતી કરતા લોકો છે એને હજી નક્ષત્રની હજી બરાબર માહિતી નથી હોતી. અને જોકે મને તો આમ તો જો હું ગામમાં તો ક્યારેક જાઉં છું, પરંતુ જો જાઉં કામ વગરનો તો હું આમ તો ગામમાં ક્યારેક ઓછો જાઉં છું. ને જાઉં તો આપણે જે મોટી ઉંમરના ખેડૂત મિત્રો છે એની યારે આપણી બેઠકો તો છે, અને આપણે આમાં ખેતી બાબતની જે એમાં ચર્ચાઓ અહીંયા બેસતા હોય એટલે કરતા હોય. અને હજી આમ ધોરી નક્ષત્ર આ વર્ષના ચોમાસાના જોવા જઈએ તો હજી 3-4 આમ તો હાથીઓ ગણીને હજી 4 નક્ષત્ર હજી બાકી છે. અને આ ચાલુ નક્ષત્ર છે અળહેકા, એ હવે થોડાક સમય માટે છે. તો હજી આ અળહેકા હાલે છે, એ 16 તારીખે મઘા બે છે. એનું પછીનું નક્ષત્ર છે ઓતર, પછીનું છે નહીં, એની પછીનું છે પૂરબ, એની પછીનું છે ઓતર, ને પછી હાથીઓ. તો આજે આપણે કંઈક નક્ષત્ર બાબતની વાત કરવાની છે. તો અત્યારે જે આ અળસેકા નક્ષત્ર હાલે છે એના પાણી અત્યારે ખૂબ ભયંકર રીતે આમ જોવા જઈએ તો આ નક્ષત્રમાં મોલો મચ્છી વધારે આવતા હોય છે, કારણ કે આના પાણી કડવા હોય છે. એટલે આ જે અળહેકા નક્ષત્ર છે આમ તો એગ્રોવાળાની હાળી ગણાય છે. આમાં મોલો મચ્છી ને ઈયળ ને કોઈ પણ રોગ આમાં વધારે. આમ જોવા જઈએ તો આપણે કોઈ પણ મોલ વાવીએ એમાં 75% તો આપણે આ હવામાન જ અનુકૂળ એમાં આવતું હોય છે. જો સારું હવામાન હોય તો એમાં વગર દવાએ વગર ખાતરે બધું મોલ એમાં સારો થતો હોય છે. ને અમુક નક્ષત્ર એના પાણી એવા હોય છે કે એમાં ગમે એવી દવા છાંટો તો એમાં બરાબર રિઝલ્ટ નથી મળતું. તો અત્યારે એ નક્ષત્ર કડવું નક્ષત્ર હાલે છે, અને આવનારું નક્ષત્ર તો બહુ સારું. એમ તો આખા ચોમાસામાં જો સારામાં સારું મીઠા પાણીનું નક્ષત્ર ગણીએ તો મઘાના પાણી મીઠા. આપણે જૂના પૂર્વ ગઢિયા આપણે કહેતા જ ગયા છે કે મઘાના પાણી મીઠા. તો આ નક્ષત્રમાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. અળહેકા નક્ષત્રના સાટા પણ બહુ ખરાબ છે, પરંતુ શું કરીએ, અત્યારે કોઈ ખામાં ખડે સારા જામેલા છે અને મોલો મચ્છીને એવું બધું સારું જામી જ ગયેલું છે. તો આપણે મઘા નક્ષત્ર વિશે વાત કરીએ તો જો અમુક ખેડૂત મિત્રોને ભોં ટાંકા હોય છે, તો આ જે અમુક ખેડૂત મિત્રો આ મઘા નક્ષત્રની રાહ જોઈ રહેતા હોય છે
કે આ નક્ષત્રમાં આપણે પીવાના કોઈ પણ ભોં ટાંકા હોય એ આમાં મઘા નક્ષત્રમાં ભરતા હોય છે. તો આની પછીનું જે નક્ષત્ર આવે મઘા, એ મોલ માટે અને પીવાના પાણી ભરવા માટે ઉત્તમ ગણાય છે. જોકે આમ તો નક્ષત્ર બધાય આપણે જ્યારથી બેસીએ ત્યારથી એક નક્ષત્ર કડવું હોય છે અને એક નક્ષત્ર મીઠું હોય છે, એ પ્રમાણે રેગ્યુલર ચાલતું હોય છે. તો 15 દિવસ હવામાન સારું હોય છે અને 15 દિવસ હવામાન નથી સારું હોતું. અમુક એ નક્ષત્રના પાણી કડવા હોય છે. તો અત્યારે પૂર્બા તો નહીં પણ અળશેકા નક્ષત્ર ચાલે છે. તો એનું પાણી અત્યારે ખૂબ કડવું હોવાથી અત્યારે મોલો મચ્છી બધું જામી ગયું છે. અને આપણે એમાં એગ્રોની સાળી છે, તો એગ્રોવાળા પાસે જઈને સારી એવી દવાનો છંટકાવ કરવો જોઈએ. અને ત્યારબાદ જો એક ફેરી આ બધી જીવાતોનો એક ફેરી આપણે કાઢી નાખીએ તો આને પછીનું જે નક્ષત્ર છે એ બહુ સારામાં સારું હાલ્યું આવે છે. 16 તારીખેથી બેસે છે શુક્રવારથી, અને એનું વાહન પણ શિયાળ છે. અને આ જે અળશેકા છે એનું વાહન ગધેડો છે. તો આના પછીનું જે નક્ષત્ર છે બહુ સારામાં સારું છે. તો કોઈ મિત્રોને જો આવામાં પીવાનું પાણી ભરવું હોય તો આનું પાણી બહુ મીઠું હોય છે. આ આખા ચોમાસા દરમિયાન જો મીઠું પાણી હોય, મીઠા પાણીનું નક્ષત્ર હોય તો એ મઘા છે. તો સરસ રીતે આ નક્ષત્રમાં આપણે બધું પીવાનું પાણી અને મોલમાં અત્યારે જો જીવાત છે એટલે ફરજિયાત આપણે દવા છાંટવાની છે. આ જો કંઈક સાટા ધીમા પડે આવામાં તો બહુ કામ, તો આપણે જો એક વિડીયો બનાવેલો છે, આપણે સ્ટીકર નાખીએ તો એમાં સારું એવું કામ તો કરે છે. પરંતુ આપણે 100% પરિણામ એમાં લેવું હોય તો આપણે એક રાત જો વરસાદ ન આવે તો એમાં 100% પરિણામ આપણે કોઈ પણ દવા છાંટીએ તો એમાં મળે છે. તો અત્યારે તો આમ જોવા જઈએ તો આગાહીકારોથી એવું માનવું છે કે અત્યારે હવે ખુલ્લું થઈ જાય, પરંતુ હજી કાંઈ ખુલ્લું તો બહુ એવું જોવા મળતું નથી. પરંતુ હવે આની પછીનું જો નક્ષત્ર છે એ આપણે આશા ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસે. કારણ કે શુક્રવારથી જે નક્ષત્ર બે એ સારામાં સારું નક્ષત્ર મઘા બે છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વરસે. પરંતુ અત્યારે જો વરાપ આપી દે તો સારું. અને હજી આપણે ખેતીકામ ઘણાને, જો કે આમ તો ખેડૂત તો નવરો થતો જ નથી, મઘા હોય કે કોઈ પણ નક્ષત્ર હોય, ચોમાસા દરમિયાન તો એ નવરો થતો, પરબ પણ સરખા નથી મનાવી શકતો. હમણાં તો રક્ષાબંધન આવશે, જન્માષ્ટમી આવશે, એમાંય પણ ખેડૂતને કામ તો ચાલુ જ રહેવાનું, અને ખેડૂત તો સરખી રીતે પરબ નથી મનાવી શકતો. તો અત્યારે વાત કરવા જઈએ તો જે આ વાતાવરણ પણ ખૂબ જ વરસાદી માહોલ જેવું જ છે. જોકે અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આપણે અત્યારે ચોમાસા દરમિયાન જે સિસ્ટમ ઉગાઈ એનો ભેજના પ્રમાણે અત્યારે આવું વાતાવરણ છે. તો આ જો ખુલ્લું થઈ જાય તો વધારે સારું. તો દર્શક મિત્રો, આ તો એક આપણે નક્ષત્રની વાત હતી. જોકે આપણે આમાં મહેનત તો ખૂબ જ કરતા જ હોઈએ છીએ. કોઈ પણ ખેડૂત મિત્ર અત્યારે ચાલુ જેવા તેવા છાંટા રહી જાય ને તો પણ દવાનો છંટકાવ કરતા હોય છે. તો એની મહેનત તો ચાલુ જ રહેતી હોય છે. તો આ તો કંઈક નક્ષત્ર બાબતની જ આપણે પહેલાંના પૂર્વજોની ગઢિયાની કેવું છે ને એ સાચું પણ છે. અને અત્યારે આપણે તો હાલ કામ કરવાનું છે. અત્યારે જોકે ખડ તો જામી જ ગયા છે, આપણે નીંદવાનું કામ ચાલુ છે. મરચીમાં હરોળું આવે તો ઘરે આવતા રહીએ છીએ, ને હરોળું બંધ થાય તો પાછા ફરીથી નીંદવા આવીએ જતા હોઈએ છીએ. તો ખેડૂતોને હંમેશા કામ તો એક પછી એક એમ ચાલુ જ રહેવાનું છે. અને અત્યારે હાલ મગફળીમાં અને બધાય પાકમાં અત્યારે રોગ જીવાત ભેળાઈ ગઈ છે. તો એમાં રોગ અનુસાર એમાં આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. કોઈ પણ સારી કંપનીની ઈયળની ગળો અત્યારે વધારે જોવા મળે છે. તો કોઈ પણ એગ્રોવાળા પાસે જઈને સારી કંપનીનો આપણે લઈને એમાં છંટકાવ કરવો જોઈએ. તો આપણે આ રીતનું કંઈક નક્ષત્ર બાબતની આજે વાત કરી. તો આપણે હવે ફરીથી મળશું એક નવા અંદાજમાં, નવા વિડીયોમાં, નવા ખેતીની કોઈ પણ બાબત આપણે જે કાંઈ કામ કરશું એનો આપણે જે કાંઈ અનુભવ હશે એ તમારી સાથે
શેર કરશું. તો બન્યા રહીજો આપણી ચેનલમાં. અને કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન મૂંઝાવતો હોય તો કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો. ફરીથી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, આવજો.